જય હિન્દ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું દેવિકા હીર આપ સર્વેનું લક્ષ્યમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની મોટી ભરતી જાહેર થઈ ગઈ છે, જેમાં અલગ અલગ ગ્રુપ માટેની ભરતીઓ જાહેર થયેલી છે. જે પૈકી આજે આપણે જોશું કે સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ માટેનું ભરતીનું ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ભરવું. તો ચલો શરૂ કરીએ. તો સર્વપ્રથમ સ્ટેજ રહેશે તમારું ગૂગલ પર જઈ અને સર્ચ એન્જિનમાં તમારે ઓજસ સર્ચ કરવાનું રહેશે. ઓજસ સર્ચ કરશો એટલે ત્યારબાદ તમારી સામે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ આવે તેના પર જતું રહેવાનું છે. ત્યારબાદ તમારી સામે ઓજસનું પોર્ટલ ખુલી જશે. હવે અહીંથી બે ઓપ્શન છે, એક તો રજીસ્ટ્રેશનથી અને એક ડાયરેક્ટ ફોર્મ ભરી ફિલિંગ. તો સર્વપ્રથમ આપણે જોશું કે રજીસ્ટ્રેશનથી ફોર્મ ફિલ કઈ રીતના કરી શકીએ. તો એના માટે રજીસ્ટ્રેશન પર જઈ અને એપ્લાય પર જતું રહેવાનું છે. જેવા તમે એપ્લાય પર જશો એ સાથે જ તમારી સામે એક ડિક્લેરેશન આવશે કે જે તમારે સમજી વાંચી અને આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. આઈ એગ્રી પર જતાની સાથે તમારી સામે એક સાઇટ ખુલશે કે જે સાઇટમાં તમારે તમારી પર્સનલ ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. આ પર્સનલ ડિટેલ્સમાં શું, તો કે તમારી સરનેમ, તમારું નામ, તમારા મમ્મીનું નામ અને સાથે સાથે તમારા પપ્પાનું નામ અને તમારી બર્થ ડેટ. આ ડિટેલ્સ ફિલ થઈ ગયા બાદ તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, તમારું મેરિટલ સ્ટેટસ પણ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વાત આવે છે કેટેગરી સિલેક્શનની. અહીં શું છે કે ભાઈ, પહેલા તો જો તમે જનરલ કેટેગરીમાં આવતા હો તો તમારે એક્સ્ટ્રા ડિટેલ્સ ફિલ કરવાની રહેશે નહીં. પરંતુ જો તમે અનામત કેટેગરીમાં આવો છો, એટલે કે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી આ કેટેગરીમાં જો તમે આવતા હો તો એના માટે તમારે એના રિલેટેડ જે પ્રમાણપત્રો અને સર્ટિફિકેટ્સ હોય એની ડિટેલ્સ અહીં તમારે ફિલ કરવાની રહેશે. ત્યારબાદ તમારે એડ્રેસ રિલેટેડ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ આ બધી ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. તો ચલો જોઈએ કે સર્વપ્રથમ તો તમારે એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા અને પિનકોડ આ ડિટેલ્સ એકવાર ફિલ કરી અને અહીં ફરીથી રિફિલ પણ કરવાની રહેશે. હવે એડ્રેસ રિલેટેડ ડિટેલ્સ ફિલ થઈ ગયા બાદ હવે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ એવા જ ફિલ કરવાના છે કે જે કરંટમાં યુઝમાં હોય. એનું રીઝન છે કે જે પણ મોબાઈલ નંબર અહીં તમે ફિલ કરશો એના પર તમને એક ઓટીપી આવશે. એ ઓટીપી મેળવવા માટે તમારા કરંટ યુઝમાં હોય એવા મોબાઈલ નંબર જ આપવાના રહેશે. વાત કરીએ ઈમેલ એડ્રેસની કે તો અહીં ઈમેલ એડ્રેસ એવું ફિલ કરવાનું છે કે જે કરંટ યુઝમાં હોય. કેમ, તો કે એપ્લિકેશનની તમામ ડિટેલ્સ છે એ તમને તમારા ઈમેલ પર મોકલવામાં આવશે. એટલા માટે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બંને એવા સિલેક્ટ કરવાના છે કે જે કરંટ યુઝમાં જ હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે અહીં તમારે નેશનાલિટી સિલેક્ટ કરી અને આગળ વધી જવાનું છે. હવે અહીં વાત આવે છે એક્સ્ટ્રા માહિતી કે અન્ય માહિતી. શું, તો કે શું તમે રમતગમત માટેના વધારાના ગુણ મેળવવા માટે એલિજિબલ છો? જો હા, તો એના રિલેટેડ ડિટેલ્સ અહીં તમારે ફિલ કરવાની રહેશે. ત્યારબાદ અગર જો તમે વિધવા હો તો એના રિલેટેડ ડિટેલ્સ ફિલ કરવાની છે. ત્યારબાદ એક્સ સોલ્જર એટલે કે શું તમે પાસ્ટમાં આર્મીમાં વર્ક કરેલું છે, શું તમે એક્સ સોલ્જર છો? જો હા, તો એના રિલેટેડ ડિટેલ્સ પણ તમારે ફિલ કરવી કમ્પલસરી રહેશે. ત્યારબાદ જો તમે ગુજરાત ગવર્મેન્ટના કરંટ એમ્પ્લોય હોય તો એના રિલેટેડ ડિટેલ્સ તમારે અહીં ફિલ કરવાની રહેશે. હવે છે વાત લેંગ્વેજની. જે લેંગ્વેજ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી જે તમે વાંચી લખી બોલી શકો છો એના પર રાઇટ કરી અને આગળ વધવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, વાત આવે છે ફોટોની કે ફોટો કયા પ્રમાણનો હોવો જોઈએ અને કઈ સાઇઝનો ફોટો અપલોડ કરવો. તો ફોટોના પ્રમાણની વાત કરીએ તો 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ આ ફોટોનું પ્રમાણ માપ રહેવું જોઈએ. શું પ્રમાણ માપ રહેવું જોઈએ? તો કે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈનું પ્રમાણ હોવું જોઈએ. અને વાત કરીએ સાઇઝની તો 15 KB થી વધારે સાઇઝનો ફોટો હોવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારો ફોટો જો 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈના પ્રમાણ માપમાં છે અને એની સાઇઝ 15 KB થી વધારે નથી તો જ તમારો ફોટો અપલોડ થશે. બાકી તમારો ફોટો અપલોડ થવાનો છે નહીં, જેની ખાસ ધ્યાન તમારે રાખવાનું રહેશે. હવે વાત કરીએ સિગ્નેચરની કે સિગ્નેચરનું પ્રમાણ માપ અને સાઇઝ. તો કે 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ. એટલે કે સિગ્નેચરનું પ્રમાણ શું રહેવું જોઈએ? તો કે 2.5 સેન્ટીમીટરની લંબાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ. અને સાથે સાથે એના સાઇઝની વાત કરીએ તો એ પણ 15 KB થી વધારે સાઇઝની સિગ્નેચર હોવી જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ તમારી સામે જે ડિક્લેરેશન આવે એમાં તમારે યસ પર ક્લિક કરવાનું રહેશે.
યસ પર ક્લિક કરી અને અહીં તમને જે કેપ્ચા કોડ દેખાય છે એ તમારે અહીં ફિલ કરી અને સેવ પર જતું રહેવાનું છે. જેવા તમે સેવ પર જતા રહેશો એ સાથે જ તમારી સામે રજીસ્ટ્રેશન નંબર આવી જશે કે જે રજીસ્ટ્રેશન નંબરને તમારે સાચવીને રાખવાનો છે. શું છે એનું રીઝન? તો કે એ રજીસ્ટ્રેશન થી જ બાદ આપણે ડાયરેક્ટ ફોર્મ ભરી શકશું. બરાબર? તો હવે જોઈએ કે ડાયરેક્ટ ફોર્મ કઈ રીતના ભરવું. ડાયરેક્ટ ફોર્મ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશન પર જઈ અને એપ્લાય પર જતું રહેવાનું રહેશે. એપ્લાય પર જતાની સાથે તમારે GSSB પર સિલેક્ટ કરવાનું રહેશે. હવે જેવા તમે GSSB પર જતા રહેશો ત્યારબાદ હાલમાં જે પણ ભરતીઓના ફોર્મ ભરાઈ રહ્યા છે એ તમામ ભરતીઓ તમારી સામે ખુલી જશે. હવે આપણે શેમાં ફોર્મ ભરવાનું છે? તો આપણે સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપનું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું ફોર્મ ભરવાનું છે. તો એની સામે એપ્લાય પર જતું રહેવાનું છે. એપ્લાય પર જશો ત્યારબાદ જે ડિટેલ્સ છે જોબ રિલેટેડ એ તમારી સામે ખુલી જશે. ત્યારબાદ તમારે એપ્લાયના ઉપર જતું રહેવાનું રહેશે. એપ્લાયના ઉપર જતાની સાથે જ હવે અહીં તમારી પાસેથી રજીસ્ટ્રેશન નંબર માંગવામાં આવશે. અને કયો રજીસ્ટ્રેશન નંબર રહેશે? એ રજીસ્ટ્રેશન નંબર એ રહેશે કે જ્યારે આપણે રજીસ્ટ્રેશન સેવ કરેલું ત્યારબાદ તમારી સામે જે રજીસ્ટ્રેશન નંબર આવેલ હશે એ તો એ રજીસ્ટ્રેશન નંબર અહીં ફિલ કરી ત્યારબાદ તમારી બર્થડે તમારે ફિલ કરવાની રહેશે. અને સાથે તમે એપ્લાય વિથ OTR પર જશો એટલે તમારી જે પણ ડિટેલ્સ છે એ ઓટો ફિલ થયેલી તમારી સામે આવશે. તમારું નામ, તમારા પપ્પાનું નામ, તમારા મમ્મીનું નામ, કેટેગરી વાઇઝ જે પણ ડિટેલ્સ હશે એ, તમારું એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ, બધી ડિટેલ્સ ઓટો ફિલ થઈને આવશે. અને સાથે સાથે જો તમે અન્ય માહિતી પણ જે લાગુ પડતું હોય રમતગમત લગતું, એક્સો સોલ્જરમેન્ટ, વિધવા રિલેટેડ, ગુજરાત ગવર્મેન્ટના કરંટ એમ્પ્લોય, એ બધી ડિટેલ્સ ઓટો ફિલ થઈ અને આવી જવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે ફિલ કરવાની છે એજ્યુકેશન ડિટેલ્સ. શું ફિલ કરવાનું છે? એજ્યુકેશન ડિટેલ્સ. હવે એમાં પહેલા તો છે પાસ SSC એક્ઝામ યા તો પાસ SSC ઇક્વિવેલન્ટ. એટલે કે યા તો તમે 10 પાસ હોવા જોઈએ અથવા તો 10 પાસની સમકક્ષ તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. એટલે કે વાત થાય છે અહીં ITI ની. તો એના માટેના સિલેક્ટ કરી જે પણ લાગુ પડતો હોય ત્યારબાદ તમારા પર્સન્ટેજ, ક્લાસ, બોર્ડ, કયા બોર્ડમાંથી તમે પાસ થયેલા છો એ બોર્ડનું નામ, તમારું સ્ટેટ, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ્સ કે આ એક્ઝામ પાસ કરવા માટે તમારે કેટલી ટ્રાયલની જરૂર પડી એ, અને ત્યારબાદ લાસ્ટ ટ્રાયલના સીટ નંબર તમારે ફિલ કરી દેવાના છે. ત્યારબાદ શું કરવાનું છે? તો હવે નોટિફિકેશનમાં જે સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ માટેની જે ડિગ્રીઓ માંગવામાં આવેલી છે કે એટલી ડિગ્રી કરેલા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે એ તમામ ડિગ્રીઓ અહીં તમને મોર એજ્યુકેશન ડિટેલ્સમાં તમારે ફિલ કરવાની રહેશે. જે પૈકી તમે જે પણ ડિગ્રી કરેલી હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. એ ડિગ્રી સિલેક્ટ થઈ ગયા બાદ એ તમને મળેલા પર્સન્ટેજ, ક્લાસ, યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટનું નામ કે જેમાંથી તમે એક્ઝામ પાસ કરેલી છે, તમારા સ્ટેટનું નામ અને પાસિંગ યર તમારે ફિલ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી માટે તમારી પાસેથી એક્સપિરિયન્સ પણ માંગવામાં આવેલો છે. તો એક્સપિરિયન્સ રિલેટેડ ડિટેલ્સ પણ આપણે ફિલ કરવી કમ્પલસરી બની જાય છે. તો તમારી પાસે કયા પ્રકારનો એક્સપિરિયન્સ છે એ પહેલા તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ થઈ ગયા બાદ નેમ ઓફ ધ પોસ્ટ એટલે કે કઈ પોસ્ટ ઉપર તમે જોબ કરતા હતા એ પોસ્ટનું નામ, ત્યારબાદ કઈ ડેટ થી લઈ અને કઈ ડેટ સુધી તમે જોબ કરેલી છે એનું નામ, ત્યારબાદ તમારા એમ્પ્લોયરનું નામ, એનો કોન્ટેક્ટ નંબર અને એનો એમ્પ્લોયરનો એડ્રેસ એ તમારે ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ એના પિન નંબર અને મંથલી સેલેરી તમારે ફિલ કરવાની રહેશે. મંથલી સેલેરી ફિલ થઈ ગયા બાદ તમારી સામે એક ડિક્લેરેશન ખુલશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એજ્યુકેશન ડિટેલ્સ અને સાથે એક્સપિરિયન્સ રિલેટેડ બધી ડિટેલ્સ ફિલ કરી દીધી છે. હવે ત્યારબાદ આપણી સામે જે ડિક્લેરેશન આવ્યું એની સામે યસ પર જતું રહેવાનું છે અને આપણે અહીં સેવ પર જતા રહીશું. સેવ પર જતાની સાથે આપણી એપ્લિકેશન છે એ સેવ થઈ ગઈ છે. શું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો? આપણી એપ્લિકેશન હવે અહીં સેવ થઈ ગઈ છે. હવે અહીં તમારો ફોટો આવી જશે અને અહીં તમારું નામ આવી જશે અને અહીં છે તમારો એપ્લિકેશન નંબર આવી જશે કે જે એપ્લિકેશન નંબર તમારે કટ કોપી પેસ્ટ કરી અને સેવ કરી રાખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે બે રીતે તમારી એપ્લિકેશન કન્ફર્મ કરી શકો છો. એક તો અહીંથી તમે ડાયરેક્ટ કન્ફર્મ એપ્લિકેશન પર જઈ શકો છો અને બીજી રીતે જોઈએ કે જો તમે સેવ કરી અને મૂકી દીધી હોય અને બાદમાં કન્ફર્મ કરવી હોય તો એના માટેથી અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ કન્ફર્મ એપ્લિકેશન સિલેક્ટ કરવાનું રહેશે. કન્ફર્મ એપ્લિકેશન સિલેક્ટ કરશો એટલે તમારી સામે અહીં તમારો એપ્લિકેશન નંબર માંગવામાં આવશે. અહીં તમારે બર્થ ડેટ ફિલ કરવાની રહેશે અને અહીં જે કેપ્ચા કોડ આવેલો હશે એ તમે ફિલ કરશો. ત્યારબાદ ઓકે પર જતા રહેશો એટલે તમારી એપ્લિકેશન રિલેટેડ ડિટેલ્સ તમારી સામે આવી જશે
કે જે તમે ફિલ કરેલી છે, તમારું નામ, તમારા મમ્મીનું નામ, તમારા એડ્રેસ રિલેટેડ મોસ્ટ ઓફ એપ્લિકેશનમાં ફિલ કરેલી ડિટેલ્સ તમારી સામે આવી જશે, જે તમારે જોઈ એકવાર કન્ફર્મ કરી અને અહીં ડાયરેક્ટ કન્ફર્મ એપ્લિકેશન ઉપર જતા રહેવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન ઉપર જતા રહેશો એ સાથે જ તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં તમને કન્ફર્મેશન નંબર આપેલો છે. શું આપેલો છે? કન્ફર્મેશન નંબર, કે જેને તમે સેવ કરીને ગમે ત્યાં રાખવાનો છે, કે જે ઇન ફ્યુચર તમને કામ આવશે. હવે તમે અહીંથી એને ડાયરેક્ટ પ્રિન્ટ પણ કરાવી શકો છો. ઓકે, હવે વાત કરીએ ફીસ, કે ફીસ કઈ રીતના ભરવાની. તો અહીંયા પે ફીસ ઓનલાઈનના ઓપ્શન પર જઈ અને તમે ફીસ પણ પે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો આ હતું ડિટેલમાં કે સ્ટેપ બાય સ્ટેપ તમે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ માટેનું ફોર્મ કઈ રીતના ભરવું. તો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને યુઝફુલ રહ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલ પર નવા છે, એવા તમામ વિદ્યાર્થી મિત્રો લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને અવનવા વિડીયો સર્વપ્રથમ તમને મળતા રહે. સાથે સાથે અમારા ટેલિગ્રામ પેજ લક્ષ્યમ એકેડમી ઓફિશિયલને પણ જોઈન કરી લેજો, કે જેથી અવનવી માહિતી સર્વપ્રથમ તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, વિદાય લઉં છું હવે હું. ફરી મળીશું એક અવાજ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.